આપ જય ભવાની, જય માતાજી. સાંપ્રત પરિસ્થિતિ આપ સૌ જાણો જ છો. એ 1974માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું, જે સ્વયંભૂ આંદોલન હતું. અને ત્યાર પછીનું ભારત આ એવું પહેલું આંદોલન છે જે ટોટલી સ્વયંભૂ છે. નવનિર્માણમાં ક્ષત્રિય આંદોલનમાં એટલો ફરક છે. નવનિર્માણ હિંસા થઈ હતી, આમાં એક પણ હિંસા આજ સુધીમાં થઈ નથી. અને આપણી સૌની પરીક્ષા છે કે એબ્સોલ્યુટ પીસ રહીએ, કોઈ પણ હિંસા ન થાય. આમાં આપણે સૌથી મોટી વાત એ છે કે ભારતીય ઇતિહાસમાં પહેલી વખત 100% ક્ષત્રિયોની એકતા થઈ છે. લાખો કરોડો ક્ષત્રિયોની એકતા થઈ છે, અને એ જાળવી રાખવાની છે. આપણે શિસ્ત આપણો ઘરેણું છે. એટલે આ અભિયાનમાં, આ આંદોલનમાં 100% એકતા, ધૈર્ય, અહિંસા, સત્ય એને આપણે વળગી રહેવાનું છે. અને શિસ્ત આપણે જાળવવાનું છે, દ્રઢતા રાખવાની છે. શિસ્ત હશે તો આપણને સિદ્ધિ મળવાની જ છે. મિત્રો, આપણો હેતુ છે વધારે સંખ્યામાં મતદાન કરવાનો, અને મતદાન દ્વારા આપણો વિરોધ દર્શાવવાનો. આપણે એના ઉપર જ ધ્યાન આપશું. કોઈ પણ જાતની હિંસા, કોઈ પણ જાતની અશિસ્ત આપણે નહીં કરીએ એવી આપ સૌને વિનંતી. 1303માં 16,000 રાજપૂતાણીઓએ, સન્નારીઓએ જોહર કર્યું હતું. 1535માં 13,000 સન્નારીઓએ જોહર કર્યું હતું. 1568માં 7,000 સન્નારીઓએ જોહર કર્યું હતું. જેસલમેરમાં હજારો સન્નારીઓએ જોહર કર્યું હતું. ઉચરબોરીમાં સેંકડો સન્નારીઓએ જોહર કર્યું હતું. એટલે એના વિશે જ્યારે બોલાય કે જે રાજપૂતાણી અને જેને લાખો કરોડો શિર કટાવ્યા છે, જે રાજપૂતોએ દેશ માટે, ધર્મ માટે, પ્રજાની જાનમાલ માટે, કોઈ ગામ એવું નથી જે ગાયોની રક્ષા માટે અને પ્રજાની રક્ષા માટે પાળીઓ ન થયા ક્ષત્રિયો, એના વિશે બોલ્યું ત્યારે એક પણ વ્યક્તિ, સત્તા પક્ષનો એક પણ વ્યક્તિ સારા ભારતમાંથી એમને સારી નારી સન્માન યાદ ન આવ્યું. એટલે આ પ્રજાએ જોવાનું છે કે જેને લીધે આજે કદાચ આ દેશનો ધર્મ અને સંસ્કૃતિ જળવાયા છે, તો એકમાત્ર ક્ષત્રિયોનો સતત સંઘર્ષ, સતત બલિદાન રહ્યા છે. એટલે લોકોને પણ આપણે ટેકો મળશે. પણ આપણે હજી પણ આપણી પરીક્ષા છે. આપણે સ્વયં શિસ્તમાં રહેવાનું છે. આપણે કોઈ પણ હિંસા કરવાની નથી, કોઈ ઉગ્ર કાર્યક્રમ આપણે આપવાનો નથી. આપણે એક જ બાબતનું ધ્યાન છે, મતપેટી ઉપર, અને એમાં જ આપ સૌ બરાબર એકાગ્રતા રાખો એવી હું આપને વિનંતી કરું છું, અને આપની પાસે અપેક્ષા પણ રાખું છું. કારણ કે આ જાતના આધુનિક આંદોલનોને સફળતા કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આધુનિક યુગનું સૌથી સુદર્શન ચક્ર જો હોય આધુનિક યુગનું, તો સંગઠન છે, શિસ્ત છે, અને અહિંસા છે, સત્ય છે, ધૈર્ય છે, દ્રઢતા છે. એ બધા હથિયારોને અજમાવીને આપણે આધુનિક યુદ્ધ આ જીતવાના છીએ. અને એ માટે આપને સૌ વિનંતી કરું છું કે આપ બીજાનો પણ સહયોગ લેજો. જેના માટે આપણે બલિદાન આપ્યા છે, એ તો પ્રજા માટે બલિદાન આપ્યા છે. ક્ષત્રિય માટે કોઈ દિવસ લડ્યો જ નથી. તો એ લોકોનો પણ આપને સહયોગ મળશે કે ક્ષત્રિય જેવો છે કે તમામ 18 વર્ણને સાથે રાખે છે, પોતાનો સ્વાર્થ ક્યારે જોયો નથી, એ જન્મે ત્યારથી એનામાં પરોપકાર છે. એટલે એ બધી આપણી જે ગુણો છે, આપણી જે શિષ્ટ ભાષા છે, આપણી જે મેનર્સ છે, આપણે જે સંસ્કાર છે, આપણી ખાનદાની છે, એને અનુરૂપ આપણે આ આંદોલન કરવાનું છે. અને આપણે મતદાનમાં ધ્યાન દેવાનું છે. બીજા અહીંયા આપણે હોવા કરવા જવાની જરૂર નથી, બીજાની સભાઓ એમાં આપણે જવાની જરૂર નથી, એવું મારું અંગત મંતવ્ય છે. આપ સૌ અને ધ્યાનમાં લેશો અને વધારે મતદાન કરીને આપણો વિરોધ દર્શાવશો એ